પ્રકૃતિના ગુણો છે સત્વ, રજ અને તમ, પરંતુ તે ગુણો તો સાક્ષાત ભોગ્ય નથી, કારણ કે તેઓ તો અતિન્દ્રિય છે. ઇન્દ્રિયોથી પર હોય તેને જીવ ભોગવી કેમ શકે? ભોગ માત્ર શરીર, ઇન્દ્રિયો, અંતઃકરણથી જ શક્ય છે, પરંતુ તે ગુણના કાર્યો છે સુખ, દુઃખ અને મોહ. તેના પ્રવર્તનથી ગુણોના પ્રવર્તનનું અનુમાન થાય છે. તેનો ભોગ શક્ય છે અને તેની અનુભૂતિ થવી તે જ ગુણોનો ભોગ છે. જેમ સુખ દુઃખની અનુભૂતિ એ ભોગ છે, તેમજ મોહાનુભૂતિ પણ ભોગ છે. મોહમાં બહુ મજા આવતી હોય. મોહાનુભૂતિ છે એક ભોગ, સુખાનુભૂતિ અને દુઃખાનુભૂતિ અને મોહાનુભૂતિ. મોહ છે એ ઓલા કરતા ડબલ ભોગ છે. સુખાનુભૂતિ અને મોહાનુભૂતિમાં આમ ડિફરન્સ કેવી રીતે? હું ને મારું એ મોહ છે. સુખાનુભૂતિ છે એ તો અનુકૂળતા છે. કોઈ માણસના બેંકમાં 1 કરોડ રૂપિયાનું બેલેન્સ પડ્યું હોય તો એનો ભોગ શું? એને કામમાં શું આવ્યું? કામમાં કઈ નહીં. તો હોલ્ડ કરે છે. એને હોલ્ડ કરે. અને એમાં જે મજા આવતી હોય એ ઘરની બધી સામગ્રીમાં ન આવે. એસી કરવું હોય, હારામાં હારી ગાડી હોય તો એટલા બધી ભેળી સામગ્રી થાય તો એ ન આવે. એટલે એ મોહ. હકીકતમાં તો 1 કરોડ હોય એને બટકા નથી ભરાતા. ગુણાતીતાનંદ સ્વામી કીધું કે વિચાર કરવો, 1 કરોડ માણસો, લાખ રૂપિયા હોય તો એનું ફળ શું છે? ફળ શું? લાખ રૂપિયા મળે. રોટલાથી વધારે તો ખવાતું નથી. કે રોટલાથી વધારે તો ખવાતું નથી, પણ એનું ફળ બહુ એને મજા આવતી કે હું હોલ્ડ કરું છું આ. એટલે એવા બધા પદાર્થો, એક તો એના હોલ્ડિંગનું સુખ છે અને એક તો અનુકૂળતાનું સુખ છે. એક તો અનુકૂળતાનું સુખ છે અને હોલ્ડિંગનું સુખ છે. માનો કે 5 દીકરા હોય, આમ ગ્રહસ્થ હોય ને 5 દીકરા હોય તો એને મનમાં એમ થાય કે મારા 5 દીકરા છે. પછી હવે એનું રોટલો કેટલા દે છે એનું કાંઈ નહીં. રોટલો કેટલા દે છે એટલે એ મોહનું સુખ ક્યારે હોય? નાના હોય. પછી મોટા થાય ને ઓલા રોટલો ન દે એટલે તો ઉગાડવું પડી જાય. એટલે પછી એ સુખ ન રહે કે મારા આ તો 5 કપૂત નીકળાય. એટલે મોહનો સુખ એ માણસોએ પહેલા કલ્પના કરી લીધી હોય એનાથી કે આ બહુ સુખ આવશે, બહુ સુખ. અને એ મારું અને હું એ બેમાંથી થાય છે. એટલે મોહ સુખ અને એના ઉપયોગનું સુખ, પદાર્થનો ઉપયોગ. દાખલા તરીકે નિષ્કુળાનંદ સ્વામીને વૈરાગ હતો. તો વૈરાગ હતો તો એ વૈરાગનો એને મહારાજની સેવામાં અને એમ બધે કર્યો. આવા સરસ ગ્રંથો લખ્યા, નિષ્કુળાનંદ કાવ્ય જેવા. એ મહારાજની મોટી સેવા જ કહેવાય. એવા લખ્યા તો એને ઉપયોગનું સુખ આવ્યું કહેવાય. અને કોઈકને એમ થાય કે મારા જેવો કોઈ વૈરાગી નહીં, મારા જેવો કોઈ વૈરાગી નહીં, તો એને મોહનું સુખ આવ્યું કહેવાય. આ સદગુણોમાં પણ એવું હોય. એક છે મોહનું સુખ અને એક છે, એટલે તમો ગુણ છે એ મોહનો પ્રેરક છે અને રજોગુણ છે એ વ્યાપૃતિ વધારે એમ, અને સત્વગુણ છે એ જ્ઞાન વધારે. તો જ્ઞાનનો એ સુખ આવે. જ્ઞાન સંગે ને બધનાતી ચા ના કરે. જ્ઞાન સંગે અને સુખ સંગે અને બધનાતી ચા ના કરે. જ્ઞાનથી એનું જ્ઞાન પોતાને બહુ છે એનું બહુ એને સુખ આવતું હોય, પણ મોહ હોય તો. અને નહીં તો જ્ઞાન શું કરે? ઉપયોગ કરે, મુક્ત કરે. અને એને એમ થઈ જાય, ભાન થઈ જાય કે મને બહુ જાજુ જ્ઞાન છે, તો એને મોહ કરે. અને નહીં તો જ્ઞાન થાય તો એને મુક્ત કરી દે. કોણ બંધનમાં રહેવા કોણ છે? કોઈ નથી.
એટલે મોહનું એક સુખ હોય છે. જેમ સુખ દુઃખની અનુભૂતિ એ ભોગ છે, અભિનિવેશ જ્યારે થાય ત્યારે એની કલ્પના માત્રથી ટાઢું થઈ જતું હોય છે. એને કલ્પના માત્રથી ટાઢું થઈ જાય. અભિનિવેશ થઈ ગયો કે તમને આ મળશે. આપણને જો માનો કે મહંત પદમાં અભિનિવેશ થયો હોય આપણને, દાખલા તરીકે ભગવાન કોઈને ન કરે પણ મોટે ભાગે થઈ જાય. પછી એને વાત કરે કોક કે તમારે આ શક્યતા છે તમારે, તો કેટલું બધું સુખ આવે. શાસ્ત્રીજી મહારાજ બહુ વાત કરતા સરસ કે આ છોકરાઓ ત્યારે તો બધા 11મું ધોરણ હતું, મોટા હતા. પછી આ છોકરાઓ ઘેરે જાય, 10મું ધોરણ ભણતો હોય કે 9મું ધોરણ ભણતો હોય, તો છોકરાઓ ઘેરે જાય પછી હુવાણ કરે ને, સાંજે બધા ભેળા થાય ત્યારે હુવાણ કરે ઘરમાં, ફેમિલી લાઈફ. તો અટાણે બધા શું છે, હવન ટીવીમાં વયા જાય કે છોકરાઓ આમ. ત્યારે તે કંઈ હતું નહીં, એટલે બધા ઘરમાં બધા બે સુખ દુઃખની વાતું કરે, હગાઈની વાતું કરે. ત્યારે મા બાપ શું વાતું કરે, હા આની હગાઈ અહીંયા જોઈ છે આપણે એમ. એટલે છોકરો ટાઢા કાન કરી અને સાંભળે, મજા આવે ને. આ હૂતો હોય ત્યારે બધા. એટલે એમાં એને શેનું સુખ આવ્યું, મોહનું સુખ આવ્યું કે મારી હગાઈ થવાની છે. એને મોહનું સુખ આવ્યું. કંઈ થયું તો નથી, કાંઈ હગાઈ તો કાંઈ થઈ નથી, ઘરવાળું ઘેરે આવ્યું નથી, નગર વળી ક્યાંક વહેલું લઈને સુખ આપે એમ. કા રોટલી ઘટી દે ને કામ પછી ટીપે, બે માનસી થાય, વહેલાણાથી બે કામ થાય. એટલે સાંભળીને જે સુખ થાય એ મોહનું હોય. એટલે એમાં બહુ અભિનિવેશ થઈ ગયો હોય ને આપણો, કે આ મળે તો હું બરાબર. એક સાધુ નતા કહેતા કે મારે સંસ્થા કરવી છે અને જો મને સંસ્થા નહીં થઈ શકે તો મને લીલ પવણાવવા પડશે. આ છોકરા કુંવારા મરી જાય એને લીલ પવણાવે, એને કે મને લીલ પવણાવવા પડશે. એટલે એ અભિનિવેશ થઈ ગયો એટલે પછી કરે. જેમ સુખ દુઃખની અનુભૂતિ એ ભોગ છે, તેમજ મોહાનુભૂતિ પણ ભોગ છે. એ બહુ જબરી છે, એ છૂટે નહીં કોઈ વાત. અને એમાંથી સુખ બહુ આવે. પરંતુ તેમાં વિચિત્રતા એ છે કે સુખ દુઃખાનુભૂતિ વેળાએ જીવાત્માને ભાન રહે છે કે હું સુખાનુભૂતિ કરી રહ્યો છું, હું દુઃખાનુભૂતિ કરી રહ્યો છું. તેવી મોહાનુભૂતિ કરી રહ્યો છું એવું યાર ભાન થતું નથી. હું સુખાનુભૂતિ કરું છું એમ કે બહારથી આવ્યો તડકેથી અને એસી વાળો રૂમ હોય તો હાશ ટાઢો મને થઈ ગયો એવું થઈ. અને ઘરમાં ગરમ હોય તો એને થઈ ગયું ક્યાંય ચેન ન પડે એવું થાય. પણ મોહાનુભૂતિનું ભાન જ નથી થતું. હું મોહાનુભૂતિ કરી રહ્યો છું. પરંતુ તેમાં વિચિત્રતા એ છે કે સુખ દુઃખાનુભૂતિ વેળાએ જીવાત્માને ભાન રહે છે કે હું સુખાનુભૂતિ કરી રહ્યો છું, હું દુઃખાનુભૂતિ કરી રહ્યો છું. તેવી અનુભૂતિ મોહાનુભૂતિ સમયમાં થતી નથી. મોહ દૂર થયા પછી જ તેનું ભાન થાય છે કે મને મોહ થયો હતો, જે અર્જુને બતાવ્યું કે નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા. એને પછી ખબર પડી. પહેલા હોતી ભગવાન કીધું કે તારા મોહ છે ત્યારે નહોતી ખબર. મારામાં હોય, હું અર્જુન, હું સરળ સ્વામી, મારામાં હોય કઈ, હું અર્જુન. એટલે મારામાં મોહ હોય તો તમારામાં હોય. તેવી અનુભૂતિ મોહાનુભૂતિ સમયમાં થતી નથી. મોહ દૂર થયા પછી જ તેનું ભાન થાય છે કે મને મોહ થયો હતો, જે અર્જુને બતાવ્યું કે નષ્ટો મોહ. એ ભગવાન, મારો મોહ હવે નાશ પામ્યો છે, અર્થાત મને ત્યારે મોહ હતો, તેથી આપનું વચન પણ માની શકાતું ન હતું. હવે તે નાશ થઈ ગયો છે ને હું તમારું વચન માનીશ, તમારા વચન પ્રમાણે જ કરીશ. અર્થાત મોહાનુભૂતિ સમયે જીવને ભાન રહેતું નથી કે હું મોહાનુભૂતિમાં છું કે મોહને ભોગવી રહ્યો છું. જેમ હું અત્યારે સુખને ભોગવી રહ્યો છું, દુઃખને ભોગવી રહ્યો છું,
તેવું ભાન હોય તેમ મોહનું ભાન નથી હોતું. જીવન દરમિયાન સુખ દુઃખાનુભૂતિ અતિ અલ્પકાલીન હોય છે. જીવનનો મહત સમય મોહાનુભૂતિમાં જ પસાર થાય છે. તેથી ભગવાને બતાવ્યું સુખ ભોગવતો હોય ત્યારે પણ મોહાનુભૂતિ તો હોય જ. મોહાનુભૂતિ પૂર્વકનું સુખ હોય અને મોહાનુભૂતિ પૂર્વકનું દુઃખ હોય. એ તો પાછો અખંડ હોય છે. સુખ દુઃખ આવ્યા ગયા જાય, આવ્યા ગયા રે, બે થઈને અખંડ કરી દઈએ. જેમ હું અત્યારે સુખને ભોગવી રહ્યો છું, દુઃખને ભોગવી રહ્યો છું તેનું ભાન હોય તેમ મોહનું ભાન નથી હોતું. જીવન દરમિયાન સુખ દુઃખાનુભૂતિ અતિ અલ્પકાલીન હોય છે. જીવનનો મહત સમય મોહાનુભૂતિમાં જ પસાર થાય છે. તેથી ભગવાને બતાવ્યું છે કે યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુનેઃ. તે પણ સાંખ્યના અધ્યાયમાં જ બતાવ્યું છે અને આ અધ્યાય પણ અવશિષ્ટ રહેલો સાંખ્યનો જ ભાગ છે. તેથી સારાંશ એ આવ્યો કે પ્રકૃતિજાન ગુણાન અર્થાત દુઃખાન ભૂંગતે જીવ પ્રકૃતિમાં રહીને પ્રકૃતિથી સદાને માટે દુઃખોને જ ભોગવે છે.